ગુડ મોર્નિંગ ગાય. ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે થરાદ સ્ટે કરીને આપણે સવારે અત્યારે 5:15 જેવો સમય થયો છે અને જેસલમેર માટે નીકળ્યા છે. અને થરાદથી આપણે સીધો જે જામનગર અમૃતસર હાઈવે છે તેના ઉપર આપણે ચડી ગયા છીએ. ખાસ કરીને મિત્રો આપણે થરાદથી જ્યારે ચડતા હોય ત્યારે જો આપણે આ જામનગર અમૃતસર વાળો હાઈવે પકડવો હોય તો પહેલેથી જ આપણે થરાદથી હાઈવે ઉપર ચડી જવાનું. કારણ કે પેલા આપણે જો સાઈડ રસ્તામાં ચાલશું તો પછી ક્યાંય ઉપર જવાનો રસ્તો નથી. જેથી કરીને પહેલેથી જ આપણે અમૃતસર જામનગર હાઈવે ચડી જવાનું. જેથી કરીને કોઈ ટ્રાફિક નથી. અત્યારે જોઈ શકાય કે સ્મૂથલી મસ્ત ગાડી ચાલે છે. તો આગળ આગળ જોશું આપણે ધીમે ધીમે સૂર્ય ઉગે પછી આપણે કંઈક નાસ્તા પાણી કે આયોજન કરશું. 6:25 જેવો સમય થયો છે. સાંજોરથી નીકળી ગયા છીએ. હવે બારમેર તરફ જઈ રહ્યા છીએ. બારમેર 110 કિલોમીટર જેવું છે અને સવારનો સમય થઈ ગયો છે. ધીરે ધીરે સૂરજ ઉગતો આવે છે. મસ્ત એવું સારું એવું વાતાવરણ છે. ફ્રેશ ફ્રેશ. તો મિત્રો અત્યારે આપણે બારમેરથી જેસલમેર જવા માટે નીકળી ગયા છીએ. બારમેરથી જેસલમેર 160 કિલોમીટર જેવું છે અને 2.5 થી 3 કલાક જેવો સમય લાગે છે. રસ્તો સારો છે ને એક ખાસ વાત, સીએનજી સ્ટેશન આ બારમેરમાં છેલ્લો છે, તો સીએનજી કાર વાળા માટે ખાસ કરીને અહીંયાથી ફૂલ કરાવીને જેસલમેર જવા માટે નીકળવું, કેમ કે આગળ ક્યાંય સીએનજી સ્ટેશન નથી, તો એ એક ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો અમે અત્યારે બાળમેર પહોંચી ગયા હતા અને પછી ત્યાં અમે નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા. તો ત્યાં અમે બટેકા પૌવા, દૂધ, ચા, બિસ્કીટ એ બધો નાસ્તો કર્યો અને હવે અમે જેસલમેર માટે નીકળ્યા છીએ પાછા. તો હવે 2 કલાક જેવું થશે જેસલમેર પહોંચતા. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે જેસલમેરના આપણે કુલધરા ગામે વિઝિટ કરવા માટે, કે જેને હોન્ટેડ વિલેજ તરીકે પણ જાણવામાં આવે છે. જેસલમેરથી આપણે જોઈએ ને તો કે 24 કિલોમીટર જેટલું અંતર થાય છે અને આ વિલેજમાં અત્યારે એન્ટ્રી ગેટની ફી કહું તો અત્યારે એક કાર પાર્કિંગ અને અમે 4 લોકો છીએ, તો ટોટલ તેની ટિકિટ થઈ છે 120 રૂપિયા, એટલે નોર્મલ ટિકિટ છે. અને તેની સ્ટોરીની વાત કરીએ ને તો કે કુલધરા વિલેજમાં આજથી ઘણા બધા વર્ષો પહેલાં બ્રાહ્મણો વસવાટ કરતા હતા અને એ બ્રાહ્મણો છે તે જેસલમેરના જે મંત્રી હતા સલીમસિંહ કરીને, તો તેના ટૂંકમાં હેરાનગતિથી જે બ્રાહ્મણો હતા એ અચાનક જ એક જ દિવસમાં એક જ રાતમાં છે એ ટૂંકમાં ગામ છોડીને જતા રહ્યા હતા બધા, અને જતાં જતાં શ્રાપ પણ દેતા ગયા હતા કે આ ગામનો ક્યારેય વસવાટ આગળ કોઈ આમાં નહીં કરી શકે. એટલે અત્યારે આપણે માનો કે જોવા જઈએ તો 6 વાગ્યા પછી કોઈ પણને આમાં એન્ટ્રી નથી. એટલે જ્યારે પણ આપણે જેસલમેર જવાનું થાય ત્યારે આ કુલધરા વિલેજને એકવાર જરૂર વિઝિટ લેવા જેવી છે. તો મિત્રો 12 વાગ્યાની આસપાસ અમે જેસલમેરમાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ અમે કુલધારા જે હોન્ટેડ વિલેજ છે ત્યાં અમે વિઝિટ કરી તેની
પછી ત્યાંથી અમે અમારા જે સેમ ડ્યુન્સ છે, જે ડેઝર્ટ કેમ્પ છે, ત્યાં અમે પહોંચી ગયા છીએ. અને ત્યારબાદ હવે અત્યારે કેમલ સફારી માટે નીકળવાનું છે. અને ત્યારબાદ આવીને ડિનર કરીને અહીંયા તમને જોઈ શકાય છે ત્યાં કલ્ચરલ એક્ટિવિટી હશે, રાસ ગરબા હશે અને ખુલ્લા આકાશની નીચે બધી એક્ટિવિટી હશે. તો બહુ મજા આવે એવું છે અત્યારે અહીંયા. અત્યારે અમે કેમલ સફારીમાં આવેલા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા કેમલ સફારીની બધી રાઈડ ચાલુ છે. તો મજા આવે એવું છે. તો મિત્રો આપણે કેમલ સફારી કરવા ગયા હતા અને ત્યાંથી ખૂબ મજા મસ્તી કરીને પછી આપણે કેમ્પ સાઇટે રિટર્ન આવ્યા. અને ત્યારબાદ અહીંયા આપણે કલ્ચરલ એક્ટિવિટીનો પ્રોગ્રામ હતો. તો કલ્ચરલ એક્ટિવિટી પતાવી અને પછી આપણે ડિનર હતું. તો અત્યારે અમે ડિનર પતાવીને 10:15 જેવો સમય થયો છે. તો હવે ફ્રી ટાઈમ છે કે સૂવું હોય તો સૂઈ જવાનું, કે કોઈને કંઈ પણ કરવું હોય, બેસવું હોય તો બેસી શકે છે. તો આજનો દિવસ આપણે આવી રીતે પૂરો કરીએ છીએ અને કાલે સવારે આપણે તનોટ અને લોંગેવાલા માટે 9:30 સવારે બ્રેકફાસ્ટ કરીને આપણે નીકળશું.